સફળતાનો શોર્ટકટ, વિદેશ જવાના સપના અને આ સપના પૂરા કરવા માટે, રૂપિયા કમાવા માટે કાળા કારોબારનો ધંધો આણંદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. થોડી એમો બદલાઈ છે, પરંતુ કામ કરવાની પદ્ધતિ અને ઠગ ટોળકી એકની એક જ જોવા મળી છે. હવે આવા સપનાઓ વેચીને કરોડ રૂપિયા ખંખેરી લેનાર ઠગ ટોળકી ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો છે અને પરીક્ષા કેન્દ્રની અંદર થી પરીક્ષામાં ડમી ઉમેદવારને પરીક્ષા પાઈને વિદેશ મોકલવાના સપના બતાવવામાં આવ્યા છે. આણંદ જિલ્લાની અંદર આવું મસ્ત મોટું કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે. દિવાલમાં કાનો, HDMI કેબલ, ડમી ઉમેદવાર અને ત્યારબાદ પરીક્ષામાં પાસ કરાવવાનું કાવતરું. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે કે કેવા કેવા નુસ્ખા રૂપિયા કમાવા માટે ઠગ ટોળકી અખત્યાર કરતી હોય છે. વિદેશમાં અભ્યાસ અને નોકરી માટે ટોફેલ જેવી આંતરરાષ્ટ્રીય પરીક્ષાનું મહત્વ ખૂબ મોટું છે. પરંતુ જ્યારે પરીક્ષા કેન્દ્રની અંદર જ નિયમોનો ગળો ઘૂંટવામાં આવે ત્યારે માત્ર એક પરીક્ષા નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમ સવાલોના ઘેરામાં આવી જાય છે. આણંદમાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું હતું. સાયબર ક્રાઇમને મળેલી માહિતી બાદ શરૂ થઈ તપાસ અને એક પછી એક એવા ખુલાસા થયા કે પોલીસ પણ ચોંકી ઉઠી. તપાસમાં સામે આવ્યું કે અમદાવાદના 3 શખ્સોએ મળીને સમગ્ર નેટવર્ક ઊભું કર્યું હતું. પરીક્ષા દરમિયાન ઉમેદવારોને ગેરકાયદેસર મદદ પહોંચાડવા માટે આણંદ આર્ટ્સ કોલેજના પરીક્ષા ખંડની દિવાલમાં કાણું પાડવામાં આવ્યું હતું. પરંતુ આ સમગ્ર ખેલ દિવાલના કાના પૂરતો સીમિત હતો નહીં. પરીક્ષા કેન્દ્રની અંદર દિવાલમાં કાનો પાડીને ટેકનોલોજીનો દુરુપયોગ કરીને પરીક્ષામાં પાસ કરાવી આપનાર, છેતરપિંડી આચરનાર, ટેકનિકનો ઉપયોગ કરનાર, ચીટિંગ કરનાર લોકોએ વ્યવસાય બનાવી દીધો. સમગ્ર પરીક્ષા કેન્દ્રની અંદર છેલ્લા ઘણા સમયથી આ ચીટિંગનો વ્યવસાય ધમધમતો હતો, જેનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ડમી ઉમેદવારની મદદથી HDMI કેબલ મારફતે પરીક્ષાર્થીની સ્ક્રીન બહાર બેઠેલા લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી. ત્યારબાદ બહાર બેઠેલા લોકો પ્રશ્નોના જવાબ તૈયાર કરતા અને ગેરકાયદેસર રીતે પરીક્ષાર્થી સુધી પહોંચાડતા. આ રીતે ઉમેદવારોને ટોફેલ પરીક્ષામાં પાસ કરાવવાનું મોટું કારસું ચાલી રહ્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે એવું નામ જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. 2 આરોપીઓ હજી પોલીસની પકડથી દૂર છે. પોલીસની તપાસ પણ આ નામ સામે આવતાની સાથે જ રોમાંચક તબક્કામાં પ્રવેશી છે. પ્રવર્તમાન સંજોગોમાં સાયબર ક્રાઇમના ફ્રોડના બનાવ અટકાવવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી
જીજી જસાણી સાહેબે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડોડિયા, તેમના PSI સિરીન તથા ભરવાડને આ બાબતે જરૂરી સૂચના આપેલી અને આ બાબતે PI ડોડિયાએ વર્કઆઉટ હાથ ધરેલ. તેમને તેમના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉનના ગીરી ચોકડી પાસે આવેલ આણંદ કોલેજના બીજા માળની બિલ્ડિંગમાં એક વ્યક્તિએ આ બીજા માળે મકાન ભાડે રાખી અને આ રૂમની અંદર IELTS, TOEFL જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને બેસાડી તેમની જગ્યાએ ડમી ઉમેદવારો દ્વારા એક્ઝામ અપાવી પાસ કરાવતા હોવાની હકીકત ધ્યાન પર આવેલી હતી. આ બાબતે PI ડોડિયા, PSI સિરીન તથા PSI ભરવાડે સાયબર ક્રાઇમના પોલીસ કર્મચારીઓ સાથે તારીખ 20/6/2026ના રોજ સદર જગ્યાએ રેડ કરતા એક વ્યક્તિ તરુણકાંત રાકેશકાંત શર્મા, હાલ રહેવાસી સાઉથ બોપલ, અમદાવાદ નાવ મળી આવતા તેની પૂછપરછ કરતા આ જગ્યાએ હર્ષદભાઈ ભોગીલાલ રાવલ રહેવાસી નિકોલે આણંદ લો કોલેજ સાથે MOU કરી મેળવેલ હોવાની હકીકત જણાવેલી છે અને તેની ઓળખાણ સુનિલભાઈ બુંદેલા રહેવાસી અમદાવાદે કરેલ હોવાની હકીકત જણાવેલ છે. સાયબર ક્રાઇમે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા તરુણકાંત શર્માની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અર્થ બુંદેલા અને હર્ષદ રાવલ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. વધુમાં તરુણકાંત રાકેશકાંત શર્માને પૂછપરછ કરતા હકીકત એવી જણાઈ આવેલ છે કે આ જગ્યાએ TOEFL કે IELTS એક્ઝામમાં જે પણ પરીક્ષાર્થી આવતા હોય ત્યારે એ પોતાની ચેમ્બરમાં બેસતા હોય તે સમયે આ જ રૂમની બાજુમાં સ્પોટની રૂમ આવેલી છે તેમાં છિદ્ર પાડી એમાં કોમ્પ્યુટર શેર કરી અને એ સ્પોટ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિ બેસી અને તેમના બદલે આ પરીક્ષા આપી તેમને પાસ કરાવતા હોવાની અને લોકો અને સરકારશ્રી સાથે છેતરપિંડી કરતા હોવાની હકીકત જણાવેલ છે, જેથી પકડાયેલ તરુણકાંત રાકેશકાંત શર્મા તથા અન્ય પકડવાના બાકી 2 આરોપીઓ વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા IT એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને સદર ગુનામાં આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સદર ગુનાના કામે 2 આરોપીઓ પકડવાના બાકી છે. મહેનત વગર સફળતા મેળવવાની લાલચ અને આ લાલચ હવે વેપાર બની ચૂકી હતી આણંદ જિલ્લાની અંદર. સમગ્ર TOEFL પરીક્ષાની અંદર પાસ કરાવવાનું કૌભાંડ સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે. ખાસ કરીને પરીક્ષા અને પ્રણાલી સામે પણ પડકારો ઊભા થઈ રહ્યા છે, કેમ કે આવી છેતરપિંડી આચરનાર લોકો છટકબારી શોધીને વ્યવસાય બનાવીને કરોડો રૂપિયા ખંખેરી રહ્યા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે. મહત્વની વાત છે કે કોણ છે માસ્ટર માઇન્ડ, કેટલા ડમી ઉમેદવારોએ આજ દિન સુધી પરીક્ષા આપી, કેટલા લોકો વિદેશ ગમન કરી ચૂક્યા છે, કેટલા સમયથી ચાલતું હતું આ નેટવર્ક અને કેવી રીતના ટેકનોલોજીનો થયો હતો દુરુપયોગ, કોની સંડોવણી છે. હજી ઘણા બધા મસ્ત મોટા માથાના નામ આવવાના બાકી છે. પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસ પણ આની અંદર પુરાવા એકત્રિત કરી રહી છે. આણંદની સાયબર ક્રાઇમ મેં આ ટેકનોલોજીનો જે રીતના દુરુપયોગ થયો છે અને આ સમગ્ર કેસ અને ઘટના સામે આવતા તે પણ ચોંકી ઉઠી છે. તેમની સામે પણ નવા પુરાવા આવી રહ્યા છે અને નવી વિગતો. લોકોને સપના બતાવીને કરોડો રૂપિયાનો વેપલો કરનાર આવા તત્વો હવે ગુજરાત રાજ્યમાં વધી રહ્યા છે. જ્યારે પણ સફળતાનો શોર્ટકટ હોય તો તેનો સીધો રસ્તો ગુનો બને છે અને જેલ સુધી જાય છે. આ વાત સારી રીતના સમજવી પડશે.